અમારી માટે એક ગોંડલનું કપલ છે. આમ તો એને છે ને લગ્નના 16 વર્ષ થયેલા, બરાબર. અને છેલ્લું બચ્ચું તમારે જે રોકાણું હતું 6 વર્ષના લક્ષ્મીજી છે, બરાબર. 6 વર્ષ 6 વર્ષથી પછી બચ્ચું રાખવાનું ટ્રાય કરતા, બરાબર. અત્યારે 6 વર્ષથી ટૂંકમાં બચ્ચું નતું રોકાતું, બરાબર. ક્યાંથી આવો છો આપણે? ગોંડલથી આવો છો. અને બીજું પૂછતો તો કેટલાક ડોક્ટર બતાવ્યું અત્યાર સુધીમાં? 4 ડોક્ટર બતાવ્યો ને. જો મને યાદ છે તમે આવેલા ને તો નળીન રિપોર્ટ કર્યો, બરાબર. તો નળીન રિપોર્ટ સારો હતો. આજે જો બેન ને લોકો આવ્યા છે, પ્રેગ્નન્સી રૂકાણી છે, અત્યારે 7 અઠવાડિયા અને 1 દિવસ થયેલું છે, બરાબર. અત્યારે જે સોનોગ્રાફી કરીને એમાં બચ્ચાને ધડકન આવી ગઈ છે, એટલે અમારા બેન કેવા થઈ ગયા છે? 2 જીવા થઈ ગયા, બરાબર. જો તમારી જેવાને ગોંડલ થી આવે છે, બરાબર. આમ કેટલા વિઝિટ હતી ત્યારે? ત્રીજી વિઝિટ હતી, બરાબર. ને જો રિઝલ્ટ મળ્યું છે તો બીજાને છેલ્લા આપશો ને? બીજા ડોક્ટર બતાવ્યું બધા શું કહેતા તમને? એ બધા એમ કે રહી જાય છે ને ઓલું છે ને ફલાણું છે ઠીકનું, એ બધી દવા ચાલુ રાખતા 6 વર્ષથી દવા ચાલુ રાખી હતી. ચરબી છે ને ગાઈટ છે ને ઓલું છે ને હવે બાળક નહીં રહે ને એવું બધું કહ્યું. એવું કહેતું હતું? ઓકે. જો આપણે નોર્મલ દવાથી રોકાણું ને? ઓકે. જો તમારી જેવા રોકાણું હોય ગોંડલ થી આવતો બીજા કહેશો ને? કહેશો. અમે રીલ જોઈને જ આવ્યા, તેને કહેશું, સલાહ હારી આપશું. ઓકે, સરસ. વિડીયો મૂકો તો વાંધો નહીં ને? હા, કાંઈ. ઓકે, સરસ.